તો રામ રામ ને સીતારામ મિત્રો, ફરીથી એક મળી ગયા છે મસ્ત મજાના નવા મિની આજે આવી ગયા છે મિત્રો આપણે રાજપરા અને ચામુંડા સિલેક્શન શેરવાનીની અંદર, કારણ કે આજે તો આપણે જોવાનું હતી બધી જ પ્રકારની શેરવાની। તો હાલો મિત્રો આપણે તમને બધાને બતાવું અને કઈ જગ્યા છે એ પણ તમને લાસ્ટમાં એડ્રેસ કહીશ। ચાલો મિત્રો તમને બધી જ પ્રકારના સૂટ પહેલાં બતાવીએ તો આ છે બધી પ્રકારના સૂટ છે મિત્રો। તમારે હરેક વસ્તુની અંદર તમે મિત્રો રાસ ગરબાની અંદર પણ જોરદાર રીતે આપણે સૂટનું પણ તમે સિલેક્શન પણ જોરદાર છે મિત્રો। બાજુ છે મિત્રો ઇન્ડો વેસ્ટર્ન છે જે તમારા લાયક છે અને જોરદાર મિત્રો છે, તો અવશ્ય મિત્રો ઇન્ડો વેસ્ટર્ન પણ જોરદાર છે। બાજુ પણ મિત્રો જોરદાર રીતે ઇન્ડો વેસ્ટર્ન થેલેન્ડ શેરવાની પણ મિત્રો આપણા લાયક છે, એટલે જોરદાર મિત્રો શેરવાની પણ છે। બધી જ ડિઝાઇનમાં તમને આપણી આ શેરવાની તમને જોવા મળી જશે। વરરાજા માટે પણ મિત્રો જોરદાર ઓફર છે, કારણ કે તમને બધી જ વસ્તુ તમને અહીંયા અવેલેબલ મળી રહેશે। એની સાથે સાથે તમને શેરવાની ઇન્ડો વેસ્ટર્ન અને સૂટ પણ સાથે સાથે મિત્રો તમને અવશ્ય ઉપલબ્ધ છે, એટલે અવશ્ય ને અવશ્ય એકવાર રાજપરા ચામુંડા શેરવાની સિલેક્શનની અંદર આવી જજો મિત્રો। આપણે જોરદાર રીતે પણ ફોટોશૂટનો પણ કાર્યક્રમ થઈ શકે એટલા માટે જોરદાર મિત્રો ફોટોશૂટ પણ સાથે સાથે કરી શકો છો। આ છે મિત્રો આપણે વરરાજા માટે અવનવી પ્રકારની શેરવાની છે। બધી જ પ્રકારની શેરવાની તમને અહીંયા અવશ્ય મળી શકે છે, એટલે અવશ્ય ને અવશ્ય ચામુંડા સિલેક્શનની અંદર આવવા નમ્ર વિનંતી છે મિત્રો। તમને હરેક પ્રકારની શેરવાની તમને અવેલેબલ છે મિત્રો। સાથે સાથે મિત્રો તમને અહીંયા સાફાનું પણ સિલેક્શન બાકી એક નંબર છે, એટલે તમે આમાંથી કોઈ પણ સાફાનું પણ તમે સિલેક્ટ કરી શકો છો, એટલે અવશ્ય મિત્રો જોરદાર રીતે સાફા છે અને સાથે સાથે શેરવાની પણ એક નંબર છે। તમને આમાંથી કઈ શેરવાની પસંદ આવી અવશ્ય મિત્રો તમે કોમેન્ટ બોક્સની અંદર મિત્રો કોમેન્ટ કરી દીજો। તમને મિત્રો આમાંથી કઈ પસંદ આવી હોય એ પણ કહેજો, અને સાથે સાથે મિત્રો બહેનો માટે પણ તમને ચોલીથી લઈને હરેક પ્રકારની ચણિયા ચોલી તમને અહીંયા ઉપલબ્ધ છે મિત્રો। આપણને ભાડે પણ અહીંયા મળી શકે, એટલે બધા જ લોકો અહીંયા બુક પણ કરી શકો છો, પણ મિત્રો ડિસ્પ્લે ઉપર આપી દઉં। ચાલો એડ્રેસ પણ મિત્રો કહી દઉં, રાજપરા ગામ દિહોર રોડ પુલની બાજુમાં ચામુંડા સિલેક્શનમાં આવજો અને આપણા શેરવાનીને બુક કરજો, અને મળીશું આપણે હવે નવા મિની બ્લોગમાં। બધાને જય માતાજી।